નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝના નવા પાનામાં તમારું ફરીથી સ્વાગત છે. અહીંયા આપણે જુદા જુદા ક્ષેત્રના લોકોને મળીએ છીએ, અને એમાંથી પણ હવે આપણે થોડુંક ધ્યાન એવું રાખ્યું છે કે ટેકનિકલ્સ બાબતે પણ આપણે વાતો કરીએ. તો આજે આપણી સાથે છે મંથન મહેતા, જેઓ ડીઓપી છે અને એમણે ફિલ્મો પણ કરી છે, વેબ સિરીઝ પણ કરી છે. ખાસ કરીને વેબ સિરીઝ વધુ કરી છે, જો હું ખોટો ન હોતો. તો આજનો આપણો જે એપિસોડ છે એ ગુજરાતી વેબ સિરીઝ ઉપર વધુ પ્રકાશ પાડશે એવું મને લાગે છે. તો એમાં આપણે જોઈએ, મંથનભાઈ આપણી સામે વેબ સિરીઝના શું પ્લસ માઇનસ છે, વેબ સિરીઝ કેવી રીતના બને છે, એના વિશે આપણને ડિટેલમાં જણાવશે. મંથનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. મેં રિસેન્ટલી હમણાં એક વેબ સિરીઝ કરી જી. જેનું નામ છે તારી મારી વાતો, ઓકે. જે અત્યારે જોજો એપ્લિકેશન પર અવેલેબલ છે. અને તારી મારી વાતો એ મારા માટે સૌથી મોટી વાત છે કે મેં 2024ના ફેબ્રુઆરીમાં શૂટિંગ ચાલુ કર્યું હતું. અને તારી મારી વાતોને મેં જ લખી છે, મેં જ ડિરેક્ટ કરી છે. અને એમ સ્ક્વેર એન્ટરટેનમેન્ટ જે મારું પ્રોડક્શન હાઉસ છે, એમાંથી જ મેં એને પ્રોડ્યુસ કરીને મેં એને બનાવી છે. બરાબર. જ્યારે અમે લોકોએ છે ને એક ફિલ્મ લખી રહ્યા હતા, હું અને અક્ષત રાણા કરીને મારો મિત્ર છે, એને થિયેટર્સ ને ડ્રામા અને વોઇસ ઓવર આર્ટિસ્ટ છે. તો એક વેબ સિરીઝમાં અમે લોકો મળ્યા હતા, ત્યાંથી વિચાર્યું કે આપણે કંઈક સાથે લખીએ, કારણ કે અમારું વિઝન મેચ થતું હતું. અને અમે લોકો એક ફિલ્મ લખી, મેં અને અક્ષત એક ફિલ્મ લખી. તો ફિલ્મ લખી પણ સમહાઉ એ ફિલ્મ એક એવા બજેટમાં લખાઈ ગઈ ને કે આ ફિલ્મ અત્યારે કરવી તો આપણા માટે અઘરી છે. કારણ કે મેં એઝ અ અસિસ્ટન્ટ તરીકે ડીઓપીમાં કે પ્રોડક્શનમાં ઘણું બધું શીખ્યું છે. છેલ્લા 6-7 વર્ષમાં ઘણું બધું શીખ્યું છે. અલગ અલગ પ્રોડક્શન હાઉસમાં મેં વર્ક કર્યું છે અસિસ્ટન્ટ તરીકે. એટલે મને ખબર છે કે એક ફિલ્મ બનાવવા માટે કેટલી મહેનત અને જે વાત છે કે કેટલો ફંડ લાગતો હોય છે. તો કોમ્પ્રોમાઇઝ સાથે ક્યારે ફિલ્મ નથી બનતી, જે બને છે ચાલતી નથી. એટલે મેં વિચાર્યું કે આ ફિલ્મ હમણાં રહેવા દઈએ, અને સારો પ્રોડ્યુસર મળશે ત્યારે આપણે વર્કઆઉટ કરીશું, પણ એક વેબ સિરીઝ કરીએ. અને ત્યાંથી એક વિચાર આવ્યો કે ચલો એક લવ સ્ટોરી પર કામ કરીએ. અને વિચાર્યું અમે લોકોએ બેસીને કે તારી મારી વાતો ટાઇટલ આપ્યું, અને મારા મગજમાં કન્સેપ્ટ ચાલી રહ્યા હતા, અમે લોકોએ લખ્યું અને ફાઇનલી એને બનાવી, જે 24ના એન્ડમાં જ અમે ફેબ્રુઆરીમાં શૂટ કરી, નવેમ્બરમાં અમે રિલીઝ કરી હતી. રાઈટ. અને અત્યારે બહુ જ સારા વ્યૂઝ મને હમણાં 1-2 દિવસ પહેલાં જ મને રિપોર્ટ મળ્યો. લગભગ 1 લાખ લોકો સુધી પહોંચી જ, અને 1 લાખ લોકોએ મારી વેબ સિરીઝને જોઈ છે. એટલે મારા માટે પ્રાઉડની વસ્તુ છે, અને મારી ટીમ માટે બી વસ્તુ પ્રાઉડની વસ્તુ છે કે 1 લાખ લોકો સુધી વેબ સિરીઝ પહોંચી, લોકોએ જોઈ. અને મને એટલા બધા ફોન આવ્યા હતા. આ આખી એક જર્ની છે મારી, કે બનાવી દીધી ત્યારે વિચાર્યું નહોતું. ત્યારે અમે એવું જ વિચાર્યું હતું કે, એટલે હું ન્યૂ કમર જેટલા બી ડિરેક્ટર્સ આવી રહ્યા છે, કે એ લોકોનું એ જ કહીશ કે તમને કન્સેપ્ટ મગજમાં છે, તમારે ફિલ્મ મેકિંગમાં જોડાવું છે, તમને ઈચ્છા છે કે હું ફિલ્મ કે વેબ સિરીઝ કરું, તો કશું જ ના વિચારો. તમે શ્યોર છો તમારી પ્રોડક્ટને લઈને, તમે શ્યોર છો તમારા બાળકને લઈને, તો એને તમે બનાવો, એને ઉછેરો. કારણ કે વેબ સિરીઝ મેં જ્યારે કરી તો મારો આખો અનુભવ બહુ અલગ હતો એમ. પણ આ બધાની શરૂઆત ક્યારથી થઈ? શરૂઆત એટલે આમ તમારું શું બેકગ્રાઉન્ડ શું છે? એટલે તમે આ ડીઓપી છો તો તમે ટ્રેનિંગ લીધી, કે ઘણા હોય ને કે કરતા કંઈક બીજું હોય ને આવી જાય આ લાઈનમાં? એટલે બેઝિકલી મારા ફાધર જે છે ને એ ફોટોગ્રાફર છે, વેડિંગ ફોટોગ્રાફર છે. બરાબર. એટલે કેવું છે કે કેમેરા સાથે તો મારું આખું બાળપણ કેમેરા સાથે જ ગયું છે. એટલે પપ્પા જોડે કેમેરો, પપ્પા વેડિંગમાંથી શૂટ કરીને આવ્યા હોય તો હું કેમેરો લઈને મંતરવા બેસી જાઉં કે યાર આ તો મને મજા આવે છે એમ, શૂટ કરવાની પણ મજા આવે છે.
એમની જોડે શીખ્યો પહેલાં તો ફોટોસ કઈ રીતે ક્લિક થાય, વિડીયોઝ એમાં કઈ રીતે ઉતરે, તો એ બધું હું શીખ્યો ને ત્યાંથી મને કેમેરાની દુનિયામાં એક રસ લાગ્યો કે યાર હવે હું આ જ કરીશ જે છે, આગળ જઈને બી કમાઈશ તો પપ્પા હું તમારી લાઈનમાં જઈશ એમ. અને હું વેડિંગ કરતો હતો, વેડિંગ ફોટોગ્રાફી બહુ કરી મેં. અને પછી મને એવું થયું કે યાર વેડિંગ નથી કરવું હવે એમ, હું ઇવેન્ટ કરું. અને ઇવેન્ટ્સ કરવાના ચાલુ કર્યા, ધીરે ધીરે સેલિબ્રિટીના કોન્ટેક્ટ થયા ત્યાંથી અલગ અલગ. આઈ થિંક કોઈ એવો સેલિબ્રિટી નથી, મતલબ કોઈ પણ એવો એક્ટર કે કોઈ પણ એવો આર્ટિસ્ટ નથી ગુજરાતીની અંદર જેની સાથે મેં વર્ક ના કર્યું હોય. એટલે મેં એક સિરીઝ એ વખતે વિચાર્યું હતું કે લોકો વેબ સિરીઝો એ વખતે બનતી હતી, રાઈટ, હિન્દીમાં બનવાનું ઘણું બધું ચાલુ થઈ ગયું હતું. કયા વર્ષની વાત હશે? આ હશે 2018 કે 19ની વાત છે આ. ઓકે. અને મેં એક ફોટો સિરીઝ ચાલુ કરી જેમાં હું આર્ટિસ્ટને બોલાવું અને હું એમનું ફોટોશૂટ કરું. અને આખી એક સિરીઝ બનાવી, અલગ અલગ સેલિબ્રિટી સાથે મેં શૂટ કર્યું હતું. ત્યાંથી કોન્ટેક્ટ્સ વધ્યા, ત્યાંથી ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીમાં આવવાનો મોકો મળ્યો. અને મેં પહેલી વેબ સિરીઝ કરી હતી એઝ અ અસિસ્ટન્ટ, આવું એ થાય કરીને, જેમાં મોનલ ગર્જર અને આરજે રૂહાન હતા. અને એમાં અસિસ્ટન્ટ તરીકે કર્યું, પછી પ્રોડક્શન મેનેજર તરીકે બી કામ કર્યું છે. ક્યાંક મને અસિસ્ટન્ટ તરીકે ના મળ્યું હોય ને તો હું યાર મને પ્રોડક્શનમાં બી લઈ લઉં, હું પ્રોડક્શન બી કરી લઈશ, પણ મારે એ સેટ ફ્લોરની લાઈફ જીવવી હતી કે યસ આ અનુભવ લેવો હતો એમ. એટલે એના માટે થઈને હું અસિસ્ટન્ટ તરીકે કામ ના મળે તો પ્રોડક્શનમાં કામ લઈ લઉં. ને કારણ કે હું લાઇટ બી સેટ કરીશ છેલ્લે, મને ખાલી આવવું છે એમ, હું સેટ પર આવીશ, પૈસા કશું મારે મેટર નથી કરતું, પણ મારે શીખવું છે. એટલે જે શીખવાની એ જે પેશન એ જે ધગસ હતી ને એ મને અહીંયા સુધી લાવી એમ. અને વેબ સિરીઝ કરી અને પછી અલગ અલગ ધીરે ધીરે અલગ અલગ પ્રોડક્શનમાં કોન્ટેક્ટ બન્યા, અલગ અલગ લોકો જોડે કામ કરવાનું શરૂ કર્યું ઇન્ડસ્ટ્રીમાં. પછી કોર્પોરેટ થોડું ઘણું કર્યું, એડવર્ટાઇઝમેન્ટ, ટીવીસી ને બધું કર્યું. અને એની સાથે સાથે જ મને એવું થયું કે હું હવે ખુદની એક વેબ સિરીઝ બનાવું એમ. તો અમે લોકો મિત્રો બેઠા હતા, એક ફિલ્મ લખી હતી મેં અક્ષર જે પ્રમાણે કીધું એ પ્રમાણે. અને અમે લોકો બેઠા હતા અને સડનલી વિચાર આવ્યો કે લવ સ્ટોરી કરીએ. અને કદાચ આઈ થિંક ગુજરાતીમાં કોઈ એવો મેકર નહીં હોય જેણે આટલા સમયમાં સ્ક્રિપ્ટ પતાવી હશે જેટલા સમયમાં મેં સ્ક્રિપ્ટ લખી છે. એટલે અમે તારી મારી વાતોની સ્ક્રિપ્ટ ટોટલ 5 દિવસમાં લખી અને 7મા દિવસે અમે શૂટ ફ્લોર પર હતા. ગણપતિ રોલ કર્યું હતું 7મા દિવસે, મને યાદ છે કે કારણ કે અમે લોકો જ્યારે બેઠા હું ને અક્ષત ત્યારે ડિસ્કસ કર્યું કે મારે આવી રીતના કન્સેપ્ટ છે ને આવી રીતના વિચાર છે ને હું કોને કાસ્ટિંગ કરીશ. મેં જરાક પણ બજેટ નહોતું વિચાર્યું કે આ વેબ સિરીઝનું બજેટ મને ક્યાં સુધી લઈ જશે મને નથી ખબર. મારી પાસે સેવિંગ હતું, કીધું થઈ જશે એમ. ને ટીમનો સપોર્ટ હતો, મારો ડીઓપી, મારો એડિટર, મારા મ્યુઝિક ડિરેક્ટર્સ, બધાએ મને કીધું કે મંથન તું કર, અમે તારી જોડે જઈએ, કાંઈ પણ અટકીશું તો અમે લોકો તારી જોડે ઊભા રહી જઈશું એમ. અને શૂટ જ્યારે લખવાનું ચાલુ થયું ને ત્યારે રાત્રે હું સ્ક્રીન પ્લે લખું, સવારે અક્ષતને આપું, અક્ષત બીજા દિવસે ડાયલોગ લખે, અમે લોકો ચેક કરીએ, ડિસ્કસ કરીએ, ચેન્જીસ કરીએ, બીજા દિવસે પાછું સેમ વસ્તુ. એટલે 5 દિવસમાં 5 એપિસોડ લખ્યા. 6થા દિવસે જ્યારે લખતો હતો ને ત્યારે જ મને એવું હતું કે અક્ષત તું જ પરફોર્મ કર, કારણ કે મારે જે પ્રમાણેનું કેરેક્ટર જોઈએ છે ને આઈ થિંક એને પણ ડ્રામાને બધું કર્યું હતું. મેં કીધું છોકરીમાં હું ક્રીનાને વિચારી રહ્યું, તમારી પેર સારી લાગશે. અને મેં ક્રીનાને ફોન કર્યો, મેં કીધું ક્રીના આવી રીતના એક વેબ સિરીઝ કરી રહ્યો છું, કોઈ પ્રોડ્યુસર નથી, હું જ પ્રોડ્યુસ કરી રહ્યો છું. અને એક સિમ્પલ અને સાદી લવ સ્ટોરી છે, પેલું કહેવાય ને કે અડ્યા વગરનો પ્રેમ છે આમાં એમ. અને યંગસ્ટર માટેની આખી વાત છે. કીધું તું કરીશ? તો ક્રીનાએ મને કીધું કે મંથન તે લખી છે ને તો કંઈ વાંધો નહીં, હું કરીશ. મેં ભાઈ ફોનમાં સ્ક્રિપ્ટ ડિસ્કસ કરી, ક્રીના આવી બીજા દિવસે મળી, ડિસ્કસ કર્યું અને એવું વિચાર્યું કે ચલો પરમ દિવસથી શૂટ ચાલુ. લોકેશનને મારી ટીમ એટલી એક્ટિવ હતી કે એ લોકોએ 2 દિવસની અંદર આખું પ્રોડક્શન ઊભું કરી નાખ્યું મારી ટીમે. કયું લોકેશન પર ક્યાં શૂટ કરીશું, સ્કેડ્યુલિંગથી લઈને બધું જ અમે લોકોએ ડે નાઇટ, એટલે એ જે 5 દિવસ હતા ને એમાં અમે ઊંઘ અમારી આખી ટીમની લગભગ 2 કે 3 કલાક. રાઈટ. અને એ પેશન, એ ધગસ આખી ટીમની, જેના લીધે એટલે કહેવાય કે ટીમ વર્કથી જ તમે જે કંઈ પણ કરી રહ્યા છો ટીમ વર્કથી જ થાય છે. તો એટલે લવ સ્ટોરીથી જ શરૂઆત કેમ? લવ સ્ટોરી મેં તને ઘણી બધી વેબ સિરીઝ બોલિવૂડ જે
ધ વાયરલ ફેવર છે કે એની પર મેં ઘણી બધી વેબ સિરીઝ જોઈ છે અને મને એવું હતું કે લવ સ્ટોરી હું કરીશ તો મને વધારે મજા આવશે. ખબર નહીં, કારણ કે મેં જેટલા પણ વિષયો પર કે જેટલા પણ પ્રોડક્શન હાઉસમાં મેં જે વર્ક કર્યું છે ઓલમોસ્ટ મારી બધી લવ સ્ટોરીઝ છે. એટલે મને એવું હતું કે ના, હું લવ સ્ટોરી કરું એમ. અને કન્સેપ્ટ પણ લવ સ્ટોરીનો જ મગજમાં ચાલી રહ્યો હતો એ સમય પર કે એક છોકરો અને છોકરી બે અજાણ્યા શહેરથી છે અને એક શહેરમાં આવે છે અને ત્યાં જાણીતા બની જાય છે. અને છોકરો અને છોકરી જાણીતા બને છે, ફ્રેન્ડ્સ બને છે, ત્યાંથી એ લોકો રિલેશનશિપમાં આવે છે, એ લોકો વચ્ચે ફાઇટ થાય છે, એ લોકો અલગ થાય છે કે મળે છે. એટલે લવ સ્ટોરીનો બેઝિકલી આ એક ફોર્મેટ છે, કોન્સેપ્ટ. એટલે મને હતું અને એની પર મેં ડીપ થિંકિંગ કરીને લખ્યું ત્યારે એવું થયું કે આ તો બહુ સરસ લખાઈ ગયું છે અને લોકોને મજા આવતી હતી. અમે લોકો આખી ટીમે જ્યારે બેસીને ડિસ્કસ કર્યું ને ત્યારે કે યાર બહુ સરસ જઈ રહ્યું છે, કોમિક પંચીસ. અને પછી એવું થયું કે ચલો હવે આ જ કરવું છે, લવ સ્ટોરી જ કરવી છે. હવે કોઈ બીજા વિષય પર અત્યારે નથી, પહેલાં લવ સ્ટોરી કરીએ. યસ. વેબ સિરીઝ બનાવવી હોય તો એમાં એટલે કેવી રીતના એની શરૂઆત થાય અને પછી કેવી રીતના એ આખું ડેવલપ થાય અને કેવી રીતના પછી કોને પ્રેઝન્ટ કરવી પડે? આપણે ત્યાં તો અત્યારે બે જ પ્લેટફોર્મ મેઇન છે, સીમારું અને જોજો. તો એની શું હોય છે આખી પ્રોસેસ? એપ ઉપર આવે ત્યાં સુધીની શું પ્રોસેસ છે ટૂંકમાં? મેં જ્યારે વેબ સિરીઝ લખીને ત્યારે મેં એવું વિચાર્યું હતું કે 15 મિનિટના 5 એપિસોડ હું કરીશ. અને અગર કોઈ ઓટીટી નથી લેતું કે તો હું લોકો સુધી યુટ્યુબથી તો પહોંચી જ શકવાનો છું. બરાબર. એટલે મેં એવું વિચાર્યું હતું કે 75 મિનિટનું કન્ટેન્ટ હું મારા યુટ્યુબ ચેનલ નવી બનાવીશ અને એને પ્રમોટ કરીશ, લોકો સુધી પહોંચાડવાનો ટ્રાય કરીશ, કારણ કે લોકો માટે જ વેબ સિરીઝ બનાવી છે. એટલે મેં એવું વિચાર્યું હતું એ વખતે કે યુટ્યુબ પર જ મૂકીશ. પણ જ્યારે વેબ સિરીઝ આખી રેડી થઈ અને ત્યારે હું પ્રિવ્યૂ કરી રહ્યો હતો ત્યારે મને એવું થયું કે યાર આ કન્ટેન્ટ મારું 2 કલાકનું બની ગયું. જે 75 મિનિટનું કન્ટેન્ટ બનાવવા ગયો હતો એ 2 કલાકનું કન્ટેન્ટ બન્યું, પણ કશું કાપવા જેવું નહોતું અંદર. તમને પકડી રાખતી હતી વાર્તા. એટલે મેં એવું કીધું કે ચલો આપણે ઓટીટીમાં ટ્રાય કરીએ. એટલે મેં પહેલાં જ ત્યારે જોજો ચાલી રહ્યું હતું, એટલે ઘણી બધી વેબ સિરીઝ ને ફિલ્મો લઈ રહ્યું હતું. મેં કીધું ચલો આપણે જોજોમાં એક વખત અપ્લાય કરીએ, અગર આપણે કદાચ એ લોકોને ગમે તો આપણને એક પ્લેટફોર્મ મળે. મેં જોજોમાં બતાવ્યું અને એ લોકોએ મને કીધું કે અમે તમને 10 દિવસમાં કહીએ છીએ. મેં કીધું કંઈ વાંધો નહીં, 10 દિવસ આપણે રાહ જોઈએ. અને આઈ થિંક 4 કે 5 દિવસમાં જ એમની ટીમમાંથી ફોન આવ્યો કે અમને કન્ટેન્ટ ગમ્યું છે, બહુ જ સારી વાર્તા છે, કોઈ સિંગલ ચેન્જ. જનરલી ઓટીટી કેવું કે કંઈક આડું હોય ને તો કે કંઈક ટેકનિકલ ગ્લિચ હોય ને તો આ ચેન્જ કરો. પણ મેં સબમિટ કરીને પછી મને કોઈ એક સિંગલ ચેન્જ એ લોકોએ નથી આપ્યો કે આ ચેન્જ કરી આપો. અને એ લોકોને બહુ જ ગમી અને મને એમણે કીધું કે ઇટ્સ ગુડ, એમ કે બહુ જ સારી છે અને ક્વોલિટી પણ ફિલ્મ જેવી લાગે છે. અને એ લોકોને સબમિટ કરીને બસ 3-4 દિવસમાં મારો એગ્રીમેન્ટ થયો અને એ લોકો મતલબ જોજોની ટીમને બી બહુ ગમી એટલે એમણે લઈ લીધી. ના, એટલે કોઈને શરૂ કરવી હોય તો એણે શું કરવું જોઈએ? એક તો એની પાસે સ્ક્રિપ્ટ રેડી હોવી જોઈએ. સ્ક્રિપ્ટ રેડી છે, ચલો પછી એની પ્રોસેસ અને કેવી રીતના એક તો જે પણ નવા મેકર્સ છે એમને હું એટલું જ કહીશ કે તમારી સ્ક્રિપ્ટ છે, તમે લખી છે કે તમારા ટીમના કોઈ વ્યક્તિએ લખી છે, તો એ તમે પહેલાં વિઝન બનાવો કે મારે આ વેબ સિરીઝને ક્યાં સુધી લઈ જવી છે, એનું મેકિંગ કયા લેવલ પર મારે લઈ જવું છે. તો એ વિઝન પહેલાં ક્રિએટ કરો. તમે એક સારી ટીમ ફાઇન્ડ કરો જે તમારા માટે અડધી રાત્રે પણ સપોર્ટિવ હોય, એવી ટીમ ફાઇન્ડ કરો. અગર તમને ટીમ મળે છે તો એ ટીમ સાથે તમારું વિઝન શેર કરો. અને મને પર્સનલી એક્સપિરિયન્સ છે કે જ્યાં સુધી આખી ટીમ એક પેજ પર ના આવે ને ત્યાં સુધી વેબ સિરીઝ બનવી બહુ જ અઘરી છે. સેમ કન્સેપ્ટ ફિલ્મમાં પણ છે. એટલે આખી ટીમને તમારે એક પેજ પર લાવવી પડે જેથી કરીને બધા જ વિઝનથી ક્લિયર હોય કે ડિરેક્ટરને શું જોઈએ છે. અને વેબ સિરીઝ બન્યા પછી જ્યારે ટીમ તમે સારી ફાઇન્ડ કરો એટલે ઓફકોર્સ સારું જ મેકિંગ થવાનું છે. અને થયા પછી પણ એવા કોન્ટેક્ટ્સ રાખો કે ઓટીટીમાં કઈ રીતે પીચ કરવું. તો એના માટે આપણે ઓટીટીમાં એક પ્રોમો બતાવવો પડે પહેલાં
કે અમે આ લેવલનું મેકિંગ કર્યું છે, કે આ લેવલની ક્વોલિટી છે. હા, એટલે હું તમને કહું, જ્યારે દૂરદર્શનનો જમાનો હતો ત્યારે પાયલોટ એપિસોડ આપો. યસ પાયલોટ એપિસોડ એ પ્રકારની એ પ્રકારની કે પ્રોમો ટ્રેલર આપો તમે, કે ટીઝર આપો કે અમે આ ક્વોલિટીનું કન્ટેન્ટ બનાવ્યું છે. રાઈટ. અને મારે તો એવું હતું કે જ્યારે શૂટ મારી વેબ સિરીઝ એડિટ ચાલુ હતું ને ત્યારે જ અમે ટ્રેલર કટ કરી લીધું હતું અને સૌથી પહેલા ટ્રેલર ઓટીટીને બતાવ્યું હતું, જેથી એ લોકો જજ કરી શકે કે હા આમાં કંઈક છે, આનું ક્વોલિટી કે આની સ્ક્રિપ્ટ વાઇઝ જે પણ વાત છે એ સારી છે. એટલે તમે કહેવાય ને કે ઇમ્પ્રેસ કરી દો પહેલાં જ એ લોકોને. એટલે આ પેલી વાત થઈ ગઈ કે જ્યારે તમે એક્ઝામ્પલ આપું હું તમને કે તમે કોઈ વ્યક્તિને તમારી પ્રોડક્ટ સેલ કરવા જાઓ છો, તો એક્ઝામ્પલ છે કે પેન છે. હવે પેન હું આવીને એવું કહું તમને કે મેં એક પેન બનાવી છે અને આ પેન મારે તમે લેશો ક્વોન્ટિટીમાં, મારી પેનમાં આવું છે તેવું છે, પણ હું તમને જ્યાં સુધી પેન લઈને બનાવીને બતાવીશ નહીં ને ત્યાં સુધી કેવી રીતે ત્યાં સુધી તમે એ સેલ નહીં કરી શકો. હું નહીં કરી શકું સેલ. એટલે તમે પહેલાં બનાવો, તમારું કન્ટેન્ટ સારું હશે, તમારું મેકિંગ સારું હશે, તમારી પ્રોડક્શન વેલ્યુ સારી હશે અને મેઇન તમારું વાર્તા જે છે એ જે સારી હશે તો ઓફકોર્સ ઓટીટી એને લઈ જ લેવાનું છે. તો નેક્સ્ટ આવે ઇકોનોમિક્સ. યસ. તમે એટલે કોઈ નવો મેકર હોય તો એણે જાતે બનાવીને પ્રેઝન્ટ કરવાની હોય કે કોઈ વાર ઓટીટી પોતે કે ના અમે રોકીશું પૈસા, કેવી રીતના ગણિત હોય છે? કેવું છે જનરલી સેમ મેં જે વાત કીધી એ જ કે તમારે પ્રૂવ તો તમારી મતલબ પોતાની જાતને પ્રૂવ તો કરવી જ પડે કે યસ હું આ લેવલનું કામ કરી શકું છું એમ. કારણ કે ત્યાં સુધી તો અગર તમે પ્રૂવ નથી કરતા તો કોઈ તમારી પાછળ ઇન્વેસ્ટ નથી કરવા. એટલે ટૂંકમાં જો પહેલી વાર તમે હો તો આખું ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું પડે. યસ. પછી 2-3 તમારી વેબ સિરીઝ આવે એટલે ન્યૂ કમરને અત્યારે તો એ જ વસ્તુ છે કે તમારે જાતે જ એક રિસ્ક લેવું પડે બનાવવા માટે, કાં તમારી ટીમનો સપોર્ટ લઈને રિસ્ક લેવું પડે. કારણ કે કોઈ આપણી પાછળ શું કરવા એ મોટી અમાઉન્ટ રોકે. તમારે પ્રોડ્યુસર હોય કે ઓટીટી હોય, તમારે એમને એક વખત તો પ્રૂવ કરીને બતાવવું પડે કે હું આ લેવલનું કન્ટેન્ટ બનાવી શકું છું. પછી તમારો ખર્ચો લગભગ 68 હું કહું છું, ગુજરાતી વેબ સિરીઝ બહુ આમ હાઈફાઈ કે નહીં, એ લગભગ કેટલામાં બની જતી હોય છે? બજેટની જો હું વાત કરું ને તો વધુમાં વધુ બજેટ એટલે મેં જ્યારે વેબ સિરીઝ ચાલુ કરીને બનાવવાની ત્યારે મેં તો કોઈ પણ ફિક્સ બજેટ એવું વિચાર્યું નહોતું કે હું કેટલા લેવલ સુધી લઈ જઈશ એ બજેટને. પણ બજેટ એઝ અ પ્રોડ્યુસર જો હું વાત કરું, કારણ કે મેં વેબ સિરીઝ લખી હતી, મેં જ ડિરેક્ટ કરી અને મેં જ પ્રોડ્યુસ કરી, એટલે બજેટનું જો હું વાત કરું ને તો અણધાર્યું બજેટ હતું એમાં તો, કારણ કે કોઈ જ કચાશ વગર આ વેબ સિરીઝ મેં બનાવી હતી. બરાબર. પણ આમ ઇન જનરલ કેટલું હોય? ઇન જનરલ સારી વાર્તા હોય ને તો વેબ સિરીઝ માટે તો મિનિમમ 20-25 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જતું જ હોય છે. તો સામે પછી એટલું મળી રહે છે એટલે એ લોકો કેવી રીતના આપે છે? આખી ખરીદી લે? જનરલી કેવું હોય છે કે અગર એ લોકોને અગર ઓટીટીને તમારી પ્રોડક્ટ ગમી જાય છે તો એ એક એક્સ અમાઉન્ટમાં આખી વેબ સિરીઝ પરચેસ કરે છે. આપણે આપણા બધા જ રાઇટ્સ ઓટીટીને આપી દેવાના. એક એ રીતની ડીલ હોય છે. અને બીજી ડીલ એ રીતે હોય છે કે ઓટીટીને બી લોસ ના જાય અને મેકરને બી લોસ ના જાય. તો એ પ્રમાણે એ લોકો વ્યૂ શેરિંગ પર આપતા હોય છે કે લાઈક પર્સન્ટેજ પર જે પણ રેવન્યુ જનરેટ થાય છે 1 યર દર 3 મહિને રિપોર્ટ આપતા હોય છે અને 1 વર્ષ પછી એના પૈસા આવે, જે પણ રેવન્યુ હોય એના પર્સન્ટેજ એક પાર્ટ પ્રોડ્યુસરના પાર્ટમાં જાય અને એક પાર્ટ જોજો. કેટલા રૂપિયા આમ હોય છે એવું મને આઈડિયા નથી. હા, કે શું પર વ્યૂ પર શું ચાલતું છે, આખું અલ્ગોરિધમ પ્રમાણે ઓટીટી આપતું હોય છે. હવે તમારી ડીઓપી વિશે વાત કરીએ તો મૂવીઝમાં તમે કેટલા આગળ વધ્યા ડીઓપી તરીકે? મૂવીઝમાં મેં વેબ સિરીઝને એ કન્ટેન્ટ તો કર્યા જ છે, પણ મૂવીઝ મેં હમણાં રિસેન્ટલી ફાટીને કરીને જે થિયેટરમાં 100 દિવસ પ્લસ સુપરહિટ હતી, એમાં મેં એડિશનલ ડીઓપી તરીકે વર્ક કર્યું. અચ્છા. અને જે ઓસ્ટ્રેલિયા શૂટ થયું હતું અહીંયા પણ શૂટ થયું છે. તો ફૈઝલ સર સાથેનો એક અદ્ભુત અનુભવ રહ્યો. બહુ બધું શીખ્યો હું ફૈઝલ સર જોડે અને એમાં કર્યું. પ્લસ એ સિવાય સેમ કેનસ ફિલ્મ્સની બીજી
ફિલ્મ જેનું નામ છે સેવાભાવી, એ બહુ જ જલ્દી રિલીઝ થવાની છે. સેવાભાવીમાં પણ મેં મેઇન ડીઓપી સિનેમેટોગ્રાફર તરીકે વર્ક કર્યું. બહુ સરસ. અને મારું મેઇન વિઝન ડિરેક્ટરનું છે. રાઈટ. કે હું ડિરેક્ટ કરું એમ, અને હું બહુ જ જલ્દી ઇન ફ્યુચર નજીકના સમયમાં એક ફિલ્મ પણ ડિરેક્ટ કરવા જઈ રહ્યો છું, જે મારા બેનરથી જ હું વર્ક કરીશ એમાં. રાઈટ. તો કોઈ અત્યારે એનો કોઈ કોન્સેપ્ટ કે એવું રેડી? હા, એટલે ફિલ્મ જે હું કરવાનો છું એની સ્ક્રિપ્ટ બાઉન્ડ રેડી છે. રાઈટ. કોમેડી વાર્તા છે, એન્ટરટેનમેન્ટની આખી વાત છે. એટલે આ એક એવી ફિલ્મ હું કરવા જઈ રહ્યો છું, મારી ફર્સ્ટ ફિલ્મ. આઈ થિંક હું એઝ અ ડેબ્યુ ડિરેક્ટર તરીકે ફિલ્મ થિયેટર વિચારી રહ્યો છું કે કોમેડી ફિલ્મ છે, અને એક બાળકથી લઈને, મતલબ 5મા ધોરણમાં ભણતો બાળકથી લઈને 99 વર્ષ સુધીનો વૃદ્ધ આ ફિલ્મ જોશે ને તો એ ખડખડાટ હસશે, એ ગેરંટી મારી. હા, બહુ સરસ. હવે થોડુંક આપણે ઇન્ડસ્ટ્રી વિશે વાત કરીએ. યસ. તમે વેબ સિરીઝ વધુ કરી છે, તો આપણે એના પર જ. યસ. તો નવા મેકરને તમે એ તો કીધું કે શું કરવું જોઈએ, શું નહીં, એમની સામે ચેલેન્જીસ કઈ છે? ચેલેન્જીસ તો શું નેગેટિવ છે? કારણ કે તમે કીધું કે એક તો આખું બજેટ એમણે ઊભું કરવું પડે. આજે 20-22 લાખની મિનિમમ જો અમાઉન્ટ હોય, યસ, તો એ તો બહુ મોટી રકમ છે. મોટી રકમ છે. અને પછી બની જાય, જો હું તો આ ઇન્ડસ્ટ્રીના લોકોને મળતો હોઉં છું, બધાને એમ હોય કે મેં બનાવ્યો એટલે બેસ્ટ જ હોય. બેસ્ટ જ હોય. પણ ત્યાં જે બેઠા છે વેબ સિરીઝ ને અપ્રૂવ કરનારા, એ અલગ રીતના જોવે છે. એટલે એવું પણ બને કે 21 લાખ જે તમારો ખર્ચો છે એ બે જ પાછા પ્લેટફોર્મ છે આપણી પાસે, બંનેમાંથી રિજેક્ટ થાય. તો આ બધા પડકારો સાથે બીજા કયા, આની પણ વાત કરજો, બીજા શું પડકારો છે, શું તકલીફો આવે? એટલે ચેલેન્જીસ તો કેવું છે કે કંઈ પણ વસ્તુ જ્યારે તમે જીવનમાં કરો, હા, એ તો હોય જ, પણ આમાં શું છે? મારી વેબ સિરીઝમાં ને કોઈ પણ નવો આવે છે તો એને એક તો 20-22 લાખનું બજેટ ઊભું કરવું પડે. યસ. પછી શું કે ડીઓપી ના મળે, એક્ટર સારા ના મળે, આ બધાથી માંડીને કેવું છે કે ટીમ, અગેન એ જ વાત કે તમારી પાસે ટીમ સારી હોવી જોઈએ, અને પહેલા બનાવી લેવી જોઈએ. ટીમ પહેલા બનાવી લેવી જોઈએ. કે અગર ડિરેક્ટર તમે ડિરેક્ટ કરી રહ્યા છો તો તમને ખબર હોવી જોઈએ કે મારું વિઝન શું છે, ને મારા વિઝન સાથે કોણ મેચ કરશે. કોણ એવો સારો ડીઓપી છે જે મારા વિઝન સાથે મેચ કરીને મારે જે જોઈએ જે કન્ટેન્ટ મને ફિલ્મિંગ કરીને આપશે. તો એટલે ટીમ ફાઇન્ડ કરવી બહુ જ અઘરી પડતી હોય છે, કારણ કે આપણને એવું હોય છે, અમુક લોકો, ઘણા બધા એવા લોકો હોય છે જે આપણને, હા કાલે સાંજ સુધીમાં તો આ વસ્તુ થઈ જશે, પણ એના 10 દિવસ થઈ જતા હોય છે. પણ એ 10 દિવસ એઝ અ મેકર આપણને બહુ ભારે પડતો. એટલે આ વેબ સિરીઝમાં હું એટલું શીખ્યો છું કે તમને કામ કઢાવતા આવડવું જોઈએ. તમારી ટીમ જે છે એની સાથે તમે કઈ રીતે કોઓર્ડિનેટ કરો છો, કઈ રીતે તમારે જે વસ્તુ ડિલિવરી જોઈએ છે જે સમય ઉપર, એ તમારે બહુ સ્ટ્રિક્ટ રહેવું પડે, એક એટીટ્યૂડથી વર્ક કરવું પડે. રાઈટ. ભલે એવું નથી કહેતો કે એટીટ્યૂડ એ લેવલનો હોવો જોઈએ, પણ એક એટીટ્યૂડ તો તમારામાં, કારણ કે તમે કેપ્ટન ઓફ ધ શિપ છો, તમે ડિરેક્ટર છો, તો તમારામાં એક એટીટ્યૂડ તો હોવો જ જોઈએ, જેના તમારા ઈશારા ઉપર તમારી ટીમને ખબર પડી જાય કે હા આ વસ્તુ કરવાનું છે. હા, એટલે ટીમ ફાઇન્ડ કરવી. પ્લસ મારો પર્સનલ એક્સપિરિયન્સ એક કહું ને, કે અમે લોકો જ્યારે શૂટ કરી રહ્યા હતા ને, ત્યારે વરસાદ મને બહુ નડ્યો હતો. વચ્ચે એક સમય આવી ગયો કે એમાં વરસાદ આવ્યો હતો, અને એ જ્યારે આવું બધું નડતું હોય છે ને આપણને, ત્યારે આપણું બજેટ હલી જાય દિવસે. ઓફકોર્સ. અગર કોઈ પ્રોડ્યુસર હોય કે કોઈ મોટી પાર્ટી હોય જે પૈસા ઇન્વેસ્ટ કરી રહી, તો વસ્તુ અલગ છે, ફાઇનાન્સિયર હોય તો અલગ છે. પણ જ્યારે તમે જાતે કંઈક પ્રયાસ કરી રહ્યા છો ને એમાં તમને કંઈક નડતર રૂપિયા આવે છે, તો એ મને યાદ છે, એ આખો 2 દિવસ એવા હતા ટોટલ, જેમાં મને ઘણું બધું, અમુક એવા સીન હતા જે મારે અર્લી મોર્નિંગ કરવા હતા, પણ સન આવી ગયો હતો, અને એટલો હાર્ડ સન હતો કે કેનાલ પર સીન હતો, તો હું કેનાલ પર તો કઈ રીતે મારે રિફ્લેક્ટર બી ઊભા કરવા એમ પાણી આગળ. એટલે આવું બધું નાની વસ્તુ આપણને લાગે કે ઇઝી છે, પણ ઇટ્સ નોટ ઇઝી. જે પ્રમાણે ફિલ્મનું મેકિંગ છે ને, એ જ પ્રમાણે વેબ સિરીઝનું મેકિંગ છે, અને ઇટ્સ નોટ ઇઝી. એના બહુ બધા ટાસ્ક છે ને તમારે પૂરા કરવા પડે. મંથનભાઈ, તમે વેબ સિરીઝ અને ફિલ્મો બંનેમાં રહ્યા છો. યસ. વેબ સિરીઝ તમે ડિરેક્ટ કરી છે, આમાં તમે ડીઓપી રહ્યા છો. યસ. પણ એક ફેરફાર તો, અને કહેવા પૂરતું એમ કહેવાય કે એક નાનો સ્ક્રીન છે, એક મોટો સ્ક્રીન છે, આવું તો બધા કહે, પણ તમે એમાં રહીને શું ફરક જોયો? વેબ સિરીઝ અને ફિલ્મો બંને અલગ છે. હા,
અને ફીચર ફિલ્મ થિયેટર માટે આખું છે, અને વેબ સિરીઝ તમે યુટ્યુબ પર કે OTT પર આપણે જોઈ શકતા હોય, જે નાની સ્ક્રીન છે, જે તમે કીધું એ પ્રમાણે. પણ મને એવું પર્સનલી એવું છે કે બંને વચ્ચેનો જે ડિફરન્સ છે ને, એમાં વેબ સિરીઝમાં જ્યારે તમારું કન્ટેન્ટની વાત જો હું કરું ને એ વિષય ઉપર, કે વેબ સિરીઝમાં તમારું કન્ટેન્ટને તમે પાર્ટ પાડીને બતાવો છો, કે લાઈક ફર્સ્ટ એપિસોડ છે તો એમાં આવું થયું, બીજા એપિસોડમાં, અને ફિલ્મનો જે ગ્રાફ છે ને, બંનેના ગ્રાફ અલગ અલગ છે. મેઇન વસ્તુ છે કન્ટેન્ટની વાત કરું તો, એટલે ફિલ્મ આખી ડિફરન્ટ છે, વેબ સિરીઝ આખી ડિફરન્ટ છે, અને બંનેના ગ્રાફ પણ એટલા જ ડિફરન્ટ છે. કે વેબ સિરીઝની અંદર કેવું છે કે અગેન મેં જે કીધું કે પાર્ટ પાડીને આપણે એપિસોડ્સ કન્વર્ટ કરવા પડતા હોય છે, એટલે દરેક એપિસોડમાં એક વાત શરૂ થાય અને એક વાત પતે, બીજા એપિસોડમાં બીજી વાત શરૂ થાય, એ પેલું કહેવાય ને કે અધ્યાય છે એક, કે અધ્યાય રીતે પતવો એવું જોઈએ કે પેલાને બીજામાં તમારે રાહ જોવી પડે. હા, કે હવે શું થશે એમ, જો એક સાથે એ મોમેન્ટ એપિસોડ પર આવી ક્વેશ્ચન ગયા, માર્ક મુકાય ને, જો એક સાથે એપિસોડ આવી ગયા તો એને હવે બીજો એક જોઈ જ લો. હા, જોઈ લો. એટલે દરેક એપિસોડનું જે અંત હોય ને, એ એવો હોવો જોઈએ કે બીજો એપિસોડ જોવા માટે તમને એવું થાય કે યાર હવે શું થશે આગળ, ક્વેશ્ચન માર્ક સાથે જ એપિસોડ પતે. પણ ફિલ્મનો ડ્રાફ્ટ આખો અલગ છે, એ એક વેથી જાય છે, એમાં તમને કન્ટિન્યુ જે વાત છે એ તમને પ્રેઝન્ટ થતી હોય છે, કારણ કે એ ફ્યુચર હોય છે ને થિયેટર રિલીઝ હોય છે. એટલે તો વેબ સિરીઝનું ફ્યુચર ગુજરાતમાં તમે શું જોવો છો? કારણ કે ઘણો સમય થયો આપણા જે બે મોટા છે OTT પ્લેટફોર્મ, એમણે ફિલ્મો તો બાય કરી છે, રિલીઝ થઈ ગયેલી ગુજરાતી, પણ વેબ સિરીઝ કોઈ નવી આવી હોય, એની જાહેરાત થઈ હોય એવું લાગતું નથી. તો આ શું છે? એટલે આ એક ટેમ્પરરી પીરિયડ છે કે થોડું તકલીફ? અત્યારે મને એવું છે કે ગુજરાતી ઓડિયન્સ પાસે જનરલી અગેન એ જ વાત કે બે જ OTT છે, સીમારું અને જોજો. એટલે વેબ સિરીઝ નવા મેકર છે કે જે બી ઇન્ડસ્ટ્રીના બીજા ડિરેક્ટર્સ છે, એમણે ફિલ્મો તો કરી જ રહ્યા છે બધા, વેબ સિરીઝ હમણાંથી કોઈ પ્રોડક્શન હાઉસ લાવ્યું નથી. અને મને પણ એવું લાગી રહ્યું છે કે બનવી જોઈએ વેબ સિરીઝો, અને ત્યારે જ બનશે જ્યારે આપણી પાસે ગુજરાતીમાં બીજા OTTs હશે. આજે બોલિવૂડમાં જોવા જઈએ તો કોઈ બનાવી નથી રહ્યું એવું છે કે એનો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે જે, કારણ કે પ્રોસેસ તો સેમ જ છે, તમે 2 કલાકની વેબ સિરીઝ બનાવો કે 2 કલાકની ફિલ્મ બનાવો, બજેટ એ જ જવાનું છે જે તમે ફિલ્મમાં યુટિલાઇઝ કરવાના છો કે જે તમે વેબ સિરીઝમાં યુટિલાઇઝ કરવાના છો. તો બજેટ તો એ જ જવાનું છે. સામે આઈ થિંક મને એવું છે કે વળતર નથી મળી રહ્યું વેબ સિરીઝની અંદર, અત્યારે બંધ છે. હા, એટલે જનરલી પ્રોડક્શન હાઉસ કે મેકર્સ વેબ સિરીઝ નથી બનાવી રહ્યા અને ફિલ્મો તરફ આગળ વધી રહ્યા છે. યસ. ફાઇનલ ક્વેશ્ચન મને આમાંથી સૂઝ્યો, હા, કે આપણી પાસે બે જ પ્લેટફોર્મ છે, યસ, બંને કોઈ એક્સ વ્યક્તિની વેબ સિરીઝ રિજેક્ટ કરે છે, હવે ખર્ચો તો થઈ ગયો છે, કન્ટેન્ટ રેડી છે, યસ, તો એણે ભગવાનનું નામ લઈને યુટ્યુબ પર મૂકી દેવી જોઈએ? તમે શું કહો છો? એપિસોડ વાઇઝ મૂકવી જોઈએ એને? મેકરનો ગોલ શું છે? મેઇન એ વસ્તુ છે કે અગર લોકો સુધી પહોંચવો. એટલે અગર તમે વેબ સિરીઝ બનાવી છે અને કોઈ કારણોસર બંને OTT ના પાડી દે છે કે અમે આ વેબ સિરીઝ નહીં લઈએ, તો મારું એવું માનવું છે કે એને યુટ્યુબ પર મૂકી દેવી જોઈએ. એમાંથી આવે છે વળતર? જો કે હું વધુ સારી રીતના કહી શકીશ. તમે કહી શકો, તમે પોડકાસ્ટ અને ડાયરીઝ ચલાવો છો, પણ આ એક આખો અલગ વસ્તુ છે. એટલે કદાચ એમને ના ગમી હોય, પણ દર્શકો ઉપાડી લે. એટલે કેવું છે કે મેં જે પહેલી વેબ સિરીઝ કરી હતી ને, ત્યારે કોઈ OTT ખાલી સીમારું હતું, ત્યારે જોજો નહોતું, જેમાં મેં અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. અને એમની એ પ્રોડક્શન હાઉસની 4-5 વેબ સિરીઝ યુટ્યુબ પર અવેલેબલ છે, અને અત્યારે બધી જ વેબ સિરીઝ બંને OTTમાં નોન એક્સક્લુઝિવ અવેલેબલ છે. એટલે એ જે બધી વેબ સિરીઝ યુટ્યુબ પર અવેલેબલ છે ને, તો ત્યાં મિલિયનોમાં વ્યૂ છે. એટલે મિલિયન સુધી વ્યૂ પહોંચવા, એટલા સબસ્ક્રાઈબર પહોંચવા, તો વી નેવર નો. અગર ઓડિયન્સને તમારું કન્ટેન્ટ ગમી ગયું ને, તો એ ઓડિયન્સ એ કુછ ભી કર સકતી, મતલબ એ ફેલાઈ દેશે માર્કેટમાં અને પહોંચી જશે લોકો સુધી. મેં મારી વેબ સિરીઝ જ્યારે કરી ને, ત્યારે મને લોકોના એવા ફોન આવતા હતા કે સર, આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે, એટલે હું કહી દઉં છું કે મને એવો ફોન આવ્યો હતો એક છોકરાનો, રાજકોટથી હતો, કે સર મેં તમારી આખી વેબ સિરીઝ, ના છોકરીનો ફોન હતો, સોરી, કે સર મેં તમારી આખી વેબ સિરીઝ જોઈ અને હું અને
મારો બોયફ્રેન્ડ, અમે લોકોનું બ્રેકઅપ લગભગ 6-7 મહિના પહેલાં થયું હતું. મેં તમારી વેબ સિરીઝ જોઈ અને અમે લોકો 6-7 મહિનાથી વાત જ નહોતા કરતા એકબીજા સાથે સમ રીઝન્સથી. અને વેબ સિરીઝ મેં મારા બોયફ્રેન્ડને, મારા એક્સને મેં લિંક મોકલી જોજોની અને કીધું કે આ તું જોઈ નાખજે એક વખત એમ. અને એણે વેબ સિરીઝ જોઈ. સર અત્યારે અમે બંને જણા સાથે બેઠા છીએ. એટલે એમને એમનો પ્રેમ મળી ગયો. તો મને જ્યારે ફોન આવ્યો ત્યારે મેં મારી ટીમમાં બધાને ફોન કરીને કીધું કે આવું થયું, કોઈ વ્યક્તિને એનો પ્રેમ પાછો મળ્યો આપણી વેબ સિરીઝ જોઈને, તો મારા માટે તો પૈસા ગયા, પૈસા ભૂલી જાઓ. બરાબર છે. આ આપણી જીત છે કે કોઈને એનો પ્રેમ મળી ગયો. છેવટે તો જે આપણા જેવા ક્રિએટિવ માણસ હોય છે ને એ અહીંયા માર ખાઈ જાય છે. આપણને પૈસા જોઈએ છે, ઘર ચલાવવું છે, બધું જ, પણ જ્યારે આવું કંઈક આવે ને ત્યારે આપણે બહુ ખુશ થઈ જતા હોઈએ. તો મંથનભાઈ, તમે એટલે આ અત્યાર સુધી પોડકાસ્ટનો આ 60 ઉપરના આપણા એપિસોડ્સ થઈ ગયા છે. અત્યાર સુધી એક્સક્લુઝિવલી વેબ સિરીઝ વિશે કોઈ વાત હજી નથી કરી. અચ્છા. તો તમે અહીંયા આવ્યા અને આખી એક અલગ વાત કરી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારી આગામી તમારા જે કોઈ વેબ સિરીઝ કે ફિલ્મોના સાહસ છે એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. તમારે દર્શકોને કહેવું હોય વેબ સિરીઝ વિશે તમારા તરફથી અને આ ચેનલ વિશે પણ કંઈ કહેવું હોય તો પ્લીઝ. ફર્સ્ટ ઓફ ઓલ, સીટ ટોકને તમે જોતા રહો, કારણ કે ઇન્ડસ્ટ્રીને લગતી ઘણી બધી, કોઈ પણ ફિલ્મ હોય, કોઈ ડિરેક્ટર, કોઈ પ્રોડ્યુસર, દરેક લોકો એમની સાથે પોડકાસ્ટ કરેલા છે અને ઘણું બધું જાણવા મળશે કે ફિલ્મ કઈ રીતે બને છે, વેબ સિરીઝ કઈ રીતે બને છે, અને ઘણું બધું તમને શીખવા પણ મળશે. એક ફિલ્મ જ્યારે પડદે લાગતી હોય છે ત્યારે આપણને મજા આવે કે આ ફિલ્મ, આપણે અમુક વખત એવું કહી દેતા હોઈએ છીએ કે આ ફિલ્મ યાર ના મજા આવી, પણ એ ના મજા આવી પણ એની પાછળની મહેનત શું છે, એ મહેનત જો તમારે જાણવી હોય ને તો તમે અહીંયા આ ચેનલ સીટ ટોક પર તમે જોઈ શકો છો. અને મારી વેબ સિરીઝની વાત કરું તો તારી મારી વાતો જેટલા લોકોને નથી ખબર, તો હું આ ચેનલ થ્રુ તમને આજે કહી રહ્યો છું કે તારી મારી વાતો જોજો એપ્લિકેશન પર અવેલેબલ છે. લવ સ્ટોરી છે, બહુ જ મજાનું કન્ટેન્ટ છે. આમિર મીર, જે ઓસ્માન મીરના સર છે, એમની સાથે મેં એક સોંગ એમણે ગાયું છે મારી સિરીઝની અંદર, તો એ પણ તમને બહુ જ મજા આવશે. એટલે મસ્ટ વોચ તારી મારી વાતો ઓનલી ઓન જોજો. થેન્ક યુ સો મચ. તો મંથનભાઈ, અગેન થેન્ક્સ અ લોટ. તમને આ વેબ સિરીઝ વિશેની અલગ અને અઢળક માહિતી કેવી લાગી એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો. આપણે અહીંયા પોડકાસ્ટ ડાયરીઝમાં મળતા રહીશું. ફરીથી કોઈ નવા મહેમાન સાથે નવા પાના ઉપર મળીશું. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.